ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડથી જિલ્લા કલેક્ટર કચેરી સુધી વિશાળ જન રેલી યોજાઈ હતી, જેમાં મહારાષ્ટ્રથી ચક્રધર સ્વામીના અનુયાયીઓ સાથે સંત સમાજના નેતૃત્વમાં યોજાયેલી રેલીમાં સાધુ સંતો, હિન્દુ અને જૈન સમાજના આગેવાનો સહિત મોટી સંખ્યામાં નાગરિકોએ ભાગ લીધો હતો। ભરૂચ શહેરની ઐતિહાસિક જામા મસ્જિદના મૂળ સ્વરૂપને લઈને છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલો વિવાદ હવે જાહેર આંદોલનનું સ્વરૂપ ધારણ કરતો જોવા મળી રહ્યો છે। રાષ્ટ્રીય સંરક્ષિત સ્મારક તરીકે ઓળખાતી જામા મસ્જિદ અંગે એક તરફ પુરાતત્વ વિભાગ દ્વારા મુલાકાતીઓ માટે નવી માર્ગદર્શિકા અમલમાં મૂકવામાં આવી છે, ત્યારે બીજી તરફ સંત સમાજ અને વિવિધ હિન્દુ જૈન સંગઠનો દ્વારા સ્મારકના મૂળ ઇતિહાસ અંગે પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે। ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડથી કલેક્ટર કચેરી સુધી જનરેલી યોજાઈ હતી, જેમાં મહારાષ્ટ્રથી ચક્રધર સ્વામીના અનુયાયીઓ સાથે સંત સમાજના નેતૃત્વમાં યોજાયેલી આ રેલીમાં સાધુ સંતો, હિન્દુ અને જૈન સમાજના આગેવાનો સહિત મોટી સંખ્યામાં નાગરિકોએ ભાગ લીધો હતો। શક્તિનાથ માર્ગ પરથી પસાર થયેલી રેલી દરમિયાન ઐતિહાસિક સત્ય બહાર લાવો અને ધરોહરની મૂળ ઓળખ જાળવો જેવા સૂત્રો ગુંજ્યા હતા। રેલીના અંતે સ્વામી મુક્તાનંદ, સુદર્શન નાગરાજ કપાટે અને વિવિધ પ્રતિનિધિ મંડળે જિલ્લા કલેક્ટરને 35,000થી વધુ લોકોના હસ્તાક્ષર ધરાવતું આવેદનપત્ર સોંપ્યું હતું। આવેદનપત્રમાં જામા મસ્જિદના ઐતિહાસિક મૂળ અંગે નિષ્પક્ષ અને વૈજ્ઞાનિક તપાસ કરાવવાની માંગ કરવામાં આવી હતી। સંત સમાજના આગેવાનોનો દાવો છે કે સ્મારકનું મૂળ સ્વરૂપ જૈન મંદિર સાથે સંકળાયેલું હોવાનું દર્શાવતા કેટલાક ઐતિહાસિક પુરાવાઓ ઉપલબ્ધ છે, જેના આધારે સમગ્ર મામલે ઊંડાણપૂર્વક અભ્યાસ થવો જોઈએ। ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડી જામા મસ્જિદની મુલાકાત માટે નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી હતી। સ્મારકને નુકસાન પહોંચે તેવી પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવા અને સુરક્ષા વધારવાના પગલાં વચ્ચે હવે આ મુદ્દો વધુ ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે। સંત સમાજે પુરાતત્વ વિભાગને પણ રજૂઆત કરી હતી કે સ્મારકની મૂળ રચના અને ઐતિહાસિક ઓળખ જાળવવામાં આવે, તેમજ સ્થળ પર કોઈપણ પ્રકારના નવા બાંધકામ અથવા ફેરફાર ન કરવામાં આવે। ઐતિહાસિક જૈન મંદિર શ્રી ચક્રધર સ્વામી રાષ્ટ્રીય ધરોહર સંરક્ષણ સમિતિ દ્વારા આજે પ્રશાસનને એક આવેદનપત્ર અને હસ્તાક્ષર पत्र सुपुर्द કરવામાં આવ્યા છે। तथाकथित जामा मस्जिद जो है वो एएसआई प्रोटेक्शन में होने के बावजूद वहाँ पर किसी विधर्मियों के धर्म का आचरण होता है और नियमों का वहाँ पे पालन नहीं होता। आज का जो ये हमारा हस्ताक्षर मोर्चा है, हस्ताक्षर अभियान है, उसका समापन जिलाधिकारी महोदय को हस्ताक्षर देने के बाद होगा और उसी के लिए सभी हिंदू समाज यहाँ पर इकट्ठा हुआ है कि भाई वहाँ पे नियमों का पालन हो। क्या मांग है मुख्य रूप से? हमारी एक ही मांग है, भारत में सभी को अपने अपने धर्म का, सभी को अपने अपने धरोहरों की रक्षा करने का अधिकार है। इतिहास किसी का भी मिटना नहीं चाहिए, धरोहर किसी की भी बदलनी नहीं चाहिए और उसी मांग को लेकर हम सब हिंदू समाज जिलाधिकारी महोदय को मिलने जा रहे हैं। स्वामी जी, आपके मुताबिक मूल स्वरूप क्या है? किस चीज का? जो अभी वहाँ पे जो वास्तु दिखती है वो तो हिंदू धरोहर की मूल स्वरूप दिखाई देती है। ऐतिहासिक जैन मंदिर श्री चक्रधर स्वामी राष्ट्रीय धरोहर संरक्षण समिति के माध्यम से आज बड़ी संख्या में कलेक्टर को ज्ञापन देने का कार्यक्रम है। थोड़े रोज पहले जनमत संग्रह अंतर्गत जो हस्ताक्षर पत्र एकत्र किए गए थे भरूच में और महाराष्ट्र के कई जिलों में, उस हस्ताक्षर को भी उस पत्र को अर्पण करने का मूल रूप से आज कार्यक्रम है। इस कार्यक्रम का मूल उद्देश्य राष्ट्रीय धरोहर चक्रधर स्वामी की जन्मस्थली और परंपरा से जो सनातन परंपरा की धरोहर के रूप में जैन मंदिर का जो आस्थान है, जो एएसआई के अंतर्गत आता है, तथा कथित जामा मस्जिद के रूप में उसमें देखा जा रहा है, लेकिन एएसआई को नियमों को ताक पर रखते हुए वहाँ के वास्तु चरित्र को बदला जा रहा है, वहाँ के नीति नियमों को भंग करा जा रहा है। तो उस नीति नियमों का पालन करना मूल समिति का उद्देश्य है और इस ज्ञापन का उद्देश्य भी आज यही है। जूना शास्त्रोक्त दस्तावेजोने पण मेळवता ए ख्याल आवे छे કે ભાઈ આ પ્રાચીન એક જૈન સ્થાપત્ય છે અને આ ચક્રધર સ્વામીજી જે છે મહાનુભાવ સંસ્થાપક, એમની પણ જન્મસ્થળી કહેવાય છે। તો બસ સરકારને અમારા બધાની એક એટલી નમ્ર અરજ છે કે જે જૂનું સ્થાપત્ય જે ધર્મનું છે એના શાસ્ત્રોક્ત દસ્તાવેજી પ્રમાણો સાથે એએસઆઈ આ ધરોહરની એક તો રક્ષા કરે, કારણ કે ઘણી બધી વસ્તુ એવી જાણવા મળી છે કે જે એએસઆઈ દ્વારા बराबर ए आ धरोहरનું રક્ષણ થતું નથી। તો સરકાર એના દ્વારા એએસઆઈ ને રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર સાથે મળી આ ધરોહરની રક્ષા કરે અને બીજું આ ધરોહર જૈન ધર્મના પ્રાચીન સ્થાપત્ય છે એ સ્થાપત્ય માટે આગળની એક કાયદાકીય કાનૂની પ્રક્રિયા કરી અને જે સમાજનું આ સ્થાપત્ય છે એ સમાજને આ સ્થાપત્ય પરત કરવા માટે સમગ્ર હિન્દુ સમાજ, સમગ્ર સનાતની સમાજ સાથે રહી અને સહયોગ આપે અને સરકારનો पूर्ण सहयोग मळे एमने आशा है। सरकार सहयोग आपसे ज अने जे साचुं छे ए करे ए अमारी मांग छे।